તો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે મગની અંદર કઈ દવાનો છંટકાવ કરવાથી ઈયળનું નિયંત્રણ કરી શકાય અને ખૂબ વધારે ઉત્પાદન મેળવી શકાય. આપણે જે દવાનો છંટકાવ કર્યો હતો આપણે કેવું રિઝલ્ટ મળ્યું તે પણ વિડીયોમાં છે, જેથી વિડીયો પૂરો જરૂર જોવો. જો ઈયળે મગની અંદર સૌથી વધારે નુકસાની કરતી હોય તો 1 મહિનાના પછીના સમયની અંદર છે, કારણ કે ત્યારે મગની અંદર ફૂલ પણ બનતા હોય અને ફાલ લાગતો હોય અથવા સિંગ પણ બનતી હોય, જેથી ત્યારે ઈયળ આવે તો મગની અંદર નુકસાની કરે તો ઉત્પાદન ઓછું થાય. અત્યારના વાતાવરણના લીધે 90% ખેતરની અંદર ઈયળો છે, પણ જો ખેડૂત આનો ઉપાય અથવા આનું નિયંત્રણ ન કરે તો ખેડૂતને બહુ મોટી નુકસાની કરી શકે આ ઈયળો. જો આપણે સરખી રીતને ન જોયું તો આ ઈયળ દેખાય પણ નહીં, કારણ કે મગ થઈ ગયા મોટા 1 મહિના પછી નીચેના ભાગની અંદર નુકસાની કરતી હોય. તમે જો આમાં ઈયળ દેખાતી નથી, પણ આ મગની અંદર ઈયળ છે અને નુકસાની પણ કરે છે. અમુક ખેડૂતોએ બહુ મોટી ભૂલ કરતા હોય તો સીધી ઈયળ દેખાય ને કોરાજેનનો રાઉન્ડ મારીને ભૂલ કરી દેતા હોય, કારણ કે સીધો કોરાજેનનો રાઉન્ડ મારે હાઈ પાવરની દવાનો એટલે મગ વધી જાય. આપણે આ વિડીયોમાં એ પણ જોવાનું છે કે એક ભાઈએ કોરાજેનના 2 રાઉન્ડ સીધા મારી દીધા ઈયળ જોઈને. તેના મગ કેટલા મોટા થઈ ગયા પણ તેની અંદર ફાલ નથી લાગતો અથવા વેલા બની ગયા છે એ મગ. એવું નથી હોતું કે કોરાજનનો રાઉન્ડ ન મારવો તમારે. કોરાજનનો રાઉન્ડ મરાય, પણ તેને પહેલાં ગમે નબળા પાવરની દવા આવે તેનો તમે રાઉન્ડ એક મારીને ટ્રાય કરી લેવાય તમારે. જો ઈયળનું નિયંત્રણ મળી જાય તો બને ત્યાં સુધી કોરાજનનો રાઉન્ડ ન મરાય મગની અંદર, કારણ કે કોરાજન તમે જો રાઉન્ડ મારો એટલે મગ તમારે બહુ જ વધારે વધી જાય અને વેલા બની જાય, તેમાં એટલો ફાલ નથી લાગતો જેટલો લાગવો જોઈએ. આ બધી વાત એ સારી જમીનવાળાને છે, જેને જમીન નબળી હોય તે કોરાજનનો રાઉન્ડ મારી શકે, કારણ કે તો મગ વધે ને તો ફાલ વધારે તેને લાગે. પણ જેને જમીન સારી હોય તે કોરાજનનો રાઉન્ડ મારેલ સીધા મગ વેલા બની જાય. હું એવું નથી કહેતો તમે કોરાજનનો છંટકાવ ન કરો, કોરાજનનો તમારે છંટકાવ કરવો જ જોઈએ, તો પહેલાં અન્ય દવાને ટ્રાય કરી લેવાય કે કેવું રિઝલ્ટ મળે, કેવું છે. જો રિઝલ્ટ ન મળે તો કોરાજનનો છંટકાવ તમારે કરાય. બાકી જો તમે સીધા કોરાજનના 2 રાઉન્ડ મારે તમને એવું લાગતું હોય કે મગ વધી જાય અને ફાલ વધારે લાગશે તો તમારી એ વાત ખોટી છે. આવું કરશો એટલે તમારા મગ દેખાશે તો બહુ સારા, પણ તમારે એ મગની અંદર ઉત્પાદનની અંદર ઘણો તફાવત જોવા મળશે, કારણ કે તે મગ વેલા બની જશે. દેખાવમાં બહુ સારા લાગ્યા પણ જેટલી સિંગ લાગવી જોઈએ તેટલી લાગતી નથી એમાં. પણ જે ખેડૂત ભાઈઓને મગ વધતા નથી અને બેસી ગયા અને ઈયળ છે તે કોરાજનનો છંટકાવ કરજો, તો તમારે કોરાજનના લીધે મગ વધી જશે અને ફાલ પણ બહુ સારો લાગશે અને ખૂબ સારું તમને ઉત્પાદન મળશે. જે ભાઈને મગ બેસી ગયા અને વધતા નથી, પીળા પડી ગયા, તે ભાઈઓ માટે આ છે. જેને સારા મગ છે, જેને સાણિયું ખાતર ભરાતું હોય ખેતરમાં, તેની અંદર જો બને ત્યાં સુધી કોરાજનનો રાઉન્ડ ન મારવામાં આવે પહેલો રાઉન્ડ તો વધારે સારું. પછી જો નિયંત્રણ ન મળે તો તમે તેનો છંટકાવ કરી શકો. જે તમને અત્યારે વિડીયોમાં દેખાય તે મગની અંદર સીધા કોરાજનના 2 વાર છંટકાવ કરવામાં આવ્યા છે, અન્ય દવાનો છંટકાવ કરવામાં આવ્યો નથી. ઈયળનું નિયંત્રણ મળી ગયું, પણ જો તમે મગ કેટલા બધા વધી ગયા. આની અંદર જેટલા ફૂલ લાગવા જોઈએ તેટલા ફૂલ પણ નથી લાગ્યા અને સિંગ પણ હજુ નથી બનતી. બાકી તમને જેમ વિડીયોમાં દેખાય તેમ મગ દેખાવમાં પણ બહુ સારા છે, કોઈ અન્ય સમસ્યા પણ નથી કે સુસિયા અથવા ઈયળ પણ નથી. પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે બહુ વધારે. તમે હાઈ પાવરની દવાનો છંટકાવ કરી દો ઈયળ નિયંત્રણ માટે એટલે આવી એક સમસ્યા તમને જોવા મળી શકે. નાના લીધે તમારું ઉત્પાદનની અંદર પણ તફાવત જોવા મળી શકે અથવા ઓછું ઉત્પાદન મળી શકે. હવે વિડીયોમાં આપણે આગળ વાત કરીએ કે આપણે કઈ દવાનો છંટકાવ કર્યો છે અને આપણે કેવું રિઝલ્ટ મળ્યું છે. આપણે ઉર્જીતનો છંટકાવ કરેલો હતો 1 પંપે 40 ml નાખીને. આ ઈયળનું પણ નિયંત્રણ કરે છે અને મગની પાળ પણ વધારે છે અથવા મગની અંદર સિંગોની સંખ્યા પણ વધારે છે, જેથી આપણે આ દવાનો છંટકાવ કર્યો હતો. હવે જો તમારે કોરાજનનો છંટકાવ કરવો હોય તો તમે 1 પંપની અંદર 5 ml નાખીને તમે છંટકાવ કરી શકો કોરાજનનો. અને સાંજના સમયે અથવા સવારના સમયે તમે દવાનો છંટકાવ કરો તો તમારે બહુ સારું રિઝલ્ટ મળે, કારણ કે 30 ડિગ્રી ઉપર તાપમાન હોય એટલે દવાની અસર જેટલી થવી જોઈએ એટલી થતી નથી, જેથી આપણે રિઝલ્ટ પૂરું ન મળે. જેથી બને ત્યાં સુધી 30 ડિગ્રી તાપમાન નીચું હોય સવારના સમયે અથવા સાંજના સમયે ત્યારે છંટકાવ કરવો. બાકી જેને વધારે જમીન છે તેને તો સમયનો મેળ ન જ પડે. હવે ઘણા ખેડૂત મિત્રો એવા હશે જે કોમેન્ટ કરશે કે તમને દવાની કંપનીવાળા પૈસા આપે તમે ગમે એ દવાનો પ્રસાર કરી દો, પણ એવું નથી હોતું. મને કોઈ દવાની કંપની પૈસા પણ નથી આપતી. મને જે યોગ્ય લાગે, જે સારી માહિતી હોય તે તમને આપું. હું એવું પણ નથી કહેતો કે મેં જે વિડીયોમાં દવાનું નામ લીધું તે દવાનો તમે છંટકાવ કરો. તમને જે યોગ્ય લાગે તે તમે દવાનો છંટકાવ કરી શકો. મને જે યોગ્ય લાગ્યું કે આ જણાવવા જેવું છે
તે મેં વિડીયોમાં જણાવ્યું. બાકી તમારી મરજી, તમારે જેનો છંટકાવ કરવો હોય એનો તમે કરી શકો. બાકી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, અને આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, હું જવાબ આપીશ. આ આપણા મગ છે, કેવા છે તે તમે કોમેન્ટ કરી દેજો. 1 મહિનો અને 12 દિવસના છે.